એક તો રાક્ષસી એને કેમ પડે ઊભી થઈ બોકા પણ રાવણે પૂછ્યું કે છે કોણ? હા, વાલ્મીકી રામાયણના સૂત્રકથા બોલે વિશ્વામિત્રજી રામરક્ષા સ્તોત્રમાં શ્લોકો ઉધાર લઈ લીધા. તરુણ રૂપ સમપન્નો સુકુમારો મહાબલો કુંડલિત વિશાલાક્ષ તે કૃષ્ણ બ્રહ્મચારીનો પુત્રો દશરથસ્યેતુ રાવણો રામ લક્ષ્મણ તરુણો રૂપ સંપન્ન દશાનન જુવાન બે યુવાન રૂપનો તરુણો રૂપ સંપન્ન સુકુમારો કુમાર વિસ્તાર સુકુમારો હાથમાં બળ છે સુકુમારો મહાબલો કમળના જેવી હાથ કલકર વસ્તુઓ ધારણ કરી આવા બે રાજકુમારો એને મારી મસ્કરી કરી. એના નાના ભાઈ મારા નાપકાન કાપે ખડકુશને કીધું ઉપાડી દીધા. તારાજીનો ભાઈ રાવણે કીધું પોતાના મંત્રીએ કીધું કે દીદીને ઉતારો એને સરળ બકાલા કીધું અને સુશેણની પાસે એક માણસને મોકલ્યો કે નાક કાન કપાય એની દવા કઈ. સુશેણ પાસે બે રાક્ષસ ગયા અને કીધું કે સુશેણજી નાક કાન કપાઈ ગયો એની દવા કે એણે પોતે કપાવ્યા કે પોતે કાપી નાખે પોતે કપાવ્યા એની કોઈ દવા નથી. જે પોતાની આબરૂ પોતાના હાથે ગુમાવે એના કોઈ ઓહડ જ નથી. સુશેણ હા ચોખ્ખી વાત કરે બીજું નહીં કરે નહીં આપણે એનો કોઈ ઉપાય નહીં. પછી શૂર્પણ થાય કે દેખાવાનું બાપ આ બાજુ રાવણ રાત્રિએ પોતાના શયનખંડમાં ગયો ત્યારે પડખા ફેરવે છે અને તુલસીદાસજીએ એની માનસિકતાનું વર્ણન ચોપાયું. ખર દોષ સંબલવંતા દિનહી કોમારી બીહો ભગવન. રાવણ વિચાર કરે ખરદૂષણ મારે જેટલા જ મળવાનું છે એને ભગવાન સિવાય કોઈ મારી ન શકે. ભગવાનનો અવતાર થઈ ચૂક્યો. રાવણ વિચાર કરે જો પરમાત્માનો અવતાર થયો હોય તો એની સાથે વેર બાંધવું અને એના હાથે મરીને ભવતાર કારણ કોઈ ભજન તામસ મારાથી ભજન નહીં થાય. હું વેર બાંધીને જ કરું. આવું મંત્ર દઢ કર્યો. નિર્ણય થયો. સવાર પડતા રાવણ મારીચની પાસે ગયો. મારીચને કહ્યું મારી સાથે આવો મારે સીતાનું કરણ. મારીચે કહ્યું